પૂજ્ય બાપુનું હાર પહેરાવી અને હરિપર ગામમાંથી સ્વાગત કરું. 21,021 રૂપિયા. શાબાશ શાબાશ, બહુ સારો હો. બે ત્રણ લેવી ગયા. આવું તો બને ભાઈ. આ તો રામનો દરબાર છે. બાપ જેટલું લૂંટાય એટલું લૂંટાવી દો. 21,021 રૂપિયા. ભાઈ ગૌતમભાઈ, તારી ઉપર ભગવાનની ખૂબ દયા છે. હા, ભાઈ ગામમાં એકલો ને પાસ કારખાનાનો કોઈ પાર નહીં. ભગવાનની દયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,021 રૂપિયા એક વાર. 21,021 રૂપિયા બે વાર. જયંતિભાઈ, ગણેશભાઈ, છે ઈચ્છા કોઈની? 21,021 રૂપિયા અઢી વાર, પણ 3 વાર. 21,021 રૂપિયા 3 વાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બીજું 5,000 રૂપિયા હમણાં અહીંયા આપણે બાર પહોંચ લઈને બેઠા છીએ વ્યવસ્થાના ભાગરૂપે. ઘણા એવા હોય કે અહીંયા આવ્યા હોય તો મંદિરનું કે પ્રસાદનું ન જમતા હોય, એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે મારો બધાને આગ્રહ છે કે આપણે અહીંયા કાંઈ લખાવવાની જરૂર નથી. બહાર ગામથી મહેમાન પધારેલા ને કથા સાંભળો, આપણે પ્રસાદ લઈશું. આ તો રામનો દરબાર છે, પણ છતાંય કોઈ દીકરી હોય, કોઈ જમાઈ હોય, એની ઈચ્છા હોય તો 5,000 રૂપિયા કુકાભાઈ, વિઠ્ઠલભાઈ, કોળી પરિવાર હરિપરથી 5,000 રૂપિયા દાનમાં આવે. જોરદાર તાળીથી ધાવશું. 500 રૂપિયા સુરેશભાઈ નાનજીભાઈ, 500 રૂપિયા ભગવાનભાઈ ડાયાભાઈ, 500 રૂપિયા અશોકભાઈ અમરસિંહભાઈ, 500 રૂપિયા કાનજીભાઈ ગોવિંદભાઈ ઉમેદપુર, 2,000 રૂપિયા કાળુભાઈ વરસિંહભાઈ, 5,000 રૂપિયા વિનોદભાઈ અમરસિંહભાઈ, 5,000 રૂપિયા રણછોડભાઈ મોહનભાઈ અને 21,021 રૂપિયા જયંતિભાઈ ગણેશભાઈ. 3 વાર થઈ ગયું ને, બરાબર? તો હવે બીજું રહી ગયું ગૌતમ કંઈ. હવે અહીંથી બધાય બહાર ગામથી જે પધારેલા મહેમાનોને ખાસ આ બાજુથી આપણે પ્રસાદ લેવાનો રસોડા તરફ રસ્તો છે. હરિપર ગામનાનો આગ્રહ છે કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. આ પ્રસાદ આપણા પેટમાં પડશે, આપણી ચિત્ત બુદ્ધિ શુદ્ધ થાય એની આ ખૂબ ખૂબ ધન્યવાદ. બે હાથ ઊંચા કરી જે બોલાવી. આજનું પ્રથમ સેશન કથા વિરામ લે છે. બાપુ અહીંથી નીચે ઉતરે પછી આપણે બધા ઊભું થવાનું છે. આ ડિસિપ્લિન કાલની જળવાણી છે અને વ્યવસ્થિત જળવાય છે. બીજા બાપુ કથા કરવા જાય છે ને હરિપરનું 100% નામ દઈશે, મને એવો વિશ્વાસ છે. અને બાપુની આજે આ કથા થાય છે અહીંયા હું જવાનો છું. હવે આપણે આ જ કરવું. હા, ઘરના ઘર થઈ ગયા, છોકરા લાઇનસર થઈ ગયા, હવે બીજું કામે શું છે એમ. તો આ એ કરવાનું છે. છોકરા ઘરના ઘર હોય, ઘરે નળ હોય, ફળિયામાં નળ હોય, છોકરા લાઇનસર હોય, તો હવે બીજું રહ્યું શું કરવાનું? ભગવાનનું કામ કરી લઈ, ભગવાનની સેવા કરી લઈ, ભગવાનનું નામ લઈ લઈ. આવો સરસ મજાનો ઉત્સવ મળ્યો છે. ત્યારે બોલો રામચંદ્ર ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે પૂજ્ય બાપુ નીકળે પછી આપણે ઉભા થશું પ્રસાદ લેવા માટે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षे यमामृता.
साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमा छे शक्ति केरो साथ जटा पर गंग वह दिन रात डाक डमरू ना डमडमाल शंख ना नाद करे छे शिव ने बजो जीव दिन रात भोला ने तब बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात हे भोला ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात करे छे शिवजी तांडव आज दिग्पालो ना ધ્રુજતા હાથ જોઈને દેવો પપળે આજ કરે છે શિવજી તાંડવ આજ नाचत ने शंका मृगमद पंका घम 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 का घुघरू का ढोलू का ढंका होवत हंका डम मम डंका डमरू का नाचत ने शंका मृगमद पंका घम मम घम का घुघरू का ढोलू का ढंका होवत हंका डम मम डंका डमरू का जय देव जय जय देव जय देव सिद्धेशा हरण कलेशा मगन हमेशा माहेशा भोलेनाथ महादेव સાંજે 5 વાગે જયંતિભાઈ ગણેશભાઈ જે પરિવારે સર લીધો છે ત્યારે સરસ મજાના શંકર ભગવાન બની અને એમના ધર્મપત્ની સરસ મજાના પાર્વતી માતા બની 10-15 હજારનું આમ હાડી બાડી ઓઢીને હો એવું સરસ મજાનું હા હરિપર રામકથા લખો ને એટલે યુટ્યુબમાં બધાના મોબાઈલમાં આવી જશે હકાવાલાને કહી દેજો ખાલી હરિપર રામકથા લખવાનું ઘણા કથા લાઈ સાંભળે છે અહીંથી બધા પ્રસાદ લેવા માટે જવાનું છે ભાઈઓ બહેનો અબાલવૃદ્ધ બાળકો તમામ સાંજે 5 કલાકે મહાદેવ અને પાર્વતી માતા અને એમની આખી ટીમ નંદીન ભૂતડાન ગાતે ગાતે આપણા સભા મંડપમાં લાવશું અને આપણે મહાદેવના લગ્ન કરશું. અને બીજી એક ખાસ નમ્ર વિનંતી અને સૂચના, બધાએ લાઈનમાં પ્રસાદે લાઈનમાં બેસીને લેવાનો, થાળી લઈ અને અહીંયા લાઈનમાં બેસી જવાનું. બૈરાએ ટોળા વરીને પ્રસાદ નહીં લેવાનો, કારણ કે એ લાઈવ ઉતરે છે. બીજું કે અહીંયા બેસો ને ત્યારે બધાએ ગાટલામાં જે રીતે ગાટલા પાથરા છે ડનલોપના, એવી રીતે લાઈનમાં બધાએ બેસવાનું. અને આખું લાઈવ ઘણા વ્યક્તિઓ જોતા હોય, બહાર ગામથી અમદાવાદ ને ઠેઠ સુરતથી આ કથા લાઈવ બધા સાંભળે છે. ત્યારે કૈલાસ કરે પર મેં હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાનન નાજ કરે.